ज्ञानी बेन तुम आगे बढ़ो, ज्ञानी बेन तुम आगे बढ़ो। હવે આપણા લોકસભાના ઉમેદવાર બેન જ્ઞાની બેન અહીં આપણી વચ્ચે પધારી રહ્યા છે। સાથે અમારા બેન લક્ષ્મીબેન કરેણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી દિનેશભાઈ, આપણા કલોલના પૂર્વ ધારાસભ્ય શ્રી વડીલ મુરબ્બી શ્રી બલદેવભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન પીનાબેન ઠાકોર, અમારા વરિષ્ઠ આગેવાન ઠાકરસિંહભાઈ, ભાઈ દીપકભાઈ અને જે બીજા મિત્રો અહીંયા આવ્યા છે તેઓને મારી નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે। અને બેન જ્યારે બહેનોને મળી રહ્યા છે એનો જે ઉમળકો છે એ એકદમ આપણને કરુણાસભર છે। એટલે જે બહેનો ઊભા છે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે તેવી મારી વિનંતી। બેનને આશીર્વાદ આપી રહ્યા છે। હવે બેન જ્ઞાનીબેન સ્ટેજ ઉપર પધારે, લક્ષ્મીબેન પણ એમની સાથે સ્થાન લેશે અને આપણા બધા જ હવે આપણે ભાઈ અજમલજી હવે તમારી સ્વાગત ભાઈ પવનજી અને એમની ટીમ વિષ્ણુજી મથુરજી થોડા આવજો અને ત્રણ દીકરીઓને ઊભી કરો। આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરીએ। આ ગામના પ્રથમ નાગરિક શાંતાબેન ગલાબજી ઠાકોરને વિનંતી કરું કે આપણા ઉમેદવાર શ્રી જ્ઞાનીબેન ઠાકોરનું સ્વાગત કરશે। સરપંચ શ્રી શાંતાબેનને વિનંતી કરું કે જ્ઞાનીબેનનું સ્વાગત કરશે। આ ગામના સરપંચ શ્રી ઊભા થઈને બેનનું સ્વાગત કરશે। ભાઈ આલજો એને ફૂલ એ બરાબર કરો। એમના પછી આપણા બનાસકાંઠાના પ્રભારી મારા આદરણીય વંદનીય વડીલ શ્રી અને વિધાનસભામાં જેમનો હોંકાર પડે અને આખી વિધાનસભા ગૃહ એવા આદરણીય વડીલ શ્રી બલદેવજી ઠાકોર સાહેબનું સ્વાગત આ ગામના મગનભાઈ દેસાઈ સાલ ઓઢાડી ફુલાર કરશે। અને એમની સાથે ભાઈ આપણા ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ અને આપણા બનાસકાંઠા જિલ્લાના નેતા એવા દિનેશભાઈ ગઢવી સાહેબનું સુરેશભાઈ નાયાઈને સ્વાગત કરશે। સુરેશભાઈ નાઈ અને ભાઈ ત્રણ દીકરીઓ થાળી લો હાથમાં કુમકુમ ઉપર આવી દો। હાલો જે ભાઈઓ ઉભા છે એ આપણે સભાખંડમાં આવી જાઓ, આવી જાઓ ભાઈ, બધા આવી જાઓ। આપણે સભામાં બેસે ને તો એની નોંધ લેવરાય, તમે સમજો। આવી જાઓ, અંદર આવી જાઓ અને સુખ શાંતિ બેસી જાઓ। હવે આપણી દીકરીઓ કુમકુમથી તિલક કરશે બધાને અને ફુલાર પણ કરશે। આપો અને સાલ આપો।
ભાઈ શ્રી અમારા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેનનું સ્વાગત દીકરીઓ કરશે કુમકુમના તિલકથી ને હાલ જો જો બેટા એના પછી આપણા નવગણજી ઠાકોર સાહેબનું સ્વાગત પણ તિલકથી દીકરીઓ કરશે. નવગણજી ઠાકોર આજે આપ સૌની વચ્ચે લોકસભાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીને જ્ઞાનીબેનને જીતાડવા માટે વિનંતી કરી એવા આપણા કલોલના માજી ધારાસભ્ય સન્માન્ય બળદેવજી ઠાકોર સાહેબ, ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, પોપટજી, નવગણજી, પીનાબેન, મથુરજી, માજી પ્રમુખ શારદાબેન, સ્ટેજ બેન સરપંચ શાંતાબેન, સ્ટેજ ઉપર બિરાજમાન નગરપાલિકાના સભ્ય વિજયભાઈ, બધા જ સર્વ આગેવાનો, સન્માન્ય મંચસ્થ સૌ મહાનુભાવો, આગેવાનોમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા નાથપરી બાપુ, પારખાનજી, ગંભીરભાઈ, ગગજીભાઈ, મગનભાઈ, અમથાભાઈ, પ્રધાનભાઈ, કપૂરજી, વાલાજી, દિલીપભાઈ, પોપટજી, ભગતશ્રી, યાદુજી, ચેરાભાઈ, લીલાભાઈ, જોગસિંહભાઈ, બાબુજી, કાળાભાઈ, રણછોડભાઈ, દલપતભાઈ, કચરાભાઈ સરપંચ, ધર્માભાઈ સરપંચ, નાગજીભાઈ પ્રજાપતિ, જગસીભાઈ રાવલ, સુરેશભાઈ, પ્રેમજીભાઈ, મુકેશભાઈ, શ્રવણભાઈ, ભાઈ શ્રી મગનભાઈ, હંસાભાઈ પરમાર, અશોકભાઈ, મથુરજીભાઈ, સોમાભાઈ, દજાભાઈ, વેલાભાઈ, મેવાભાઈ, ભેમસિંહભાઈ, જયસિંહભાઈ, વદારજીભાઈ, શંકરભાઈ, સન્માન્ય ભાવાભાઈ, ગંભીરભાઈ, પરખાભાઈ, સુરસિંહભાઈ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ટાઈમ ખૂબ થઈ ગયો છે. વિશેષ મારે વાત કહેવી નથી, બધા આગેવાનોએ વાત કરી. હજુ આપણી ચૂંટણીનો કાર્યક્રમ એ સીટ વાઇઝ થશે. નવગણજીના બધાએ જે વાત કરી એ એક મારાથી પણ ચડિયાતી વાત કરી છે. એટલે મારે માત્ર બે જ વાત કરવી છે કે હું તમારી બેન તરીકે, દીકરી તરીકે, લક્ષ્મીબેને કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બેન દીકરીને અહીંયા ત્યાં એના ઘરે રૂડો અવસર આવ્યો હોય અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક શેણ સંબંધીને બોલાવે, પણ સૌથી પહેલી જવાબદારી એ મામેર હોંડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં કહીને આવે કે આ દિવસે મારે ઘરે રૂડો પ્રસંગ છે. એટલે 7/5/2024 રોજ રૂડો પ્રસંગ છે. એટલે એનું સૌને મામેર ઉડાડવા માટે આપ સૌને આમંત્રણ આપવા માટે કરીને આટલા સુધી આવીશું. અને તમે